જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કાષ્ટભંજન દેવ. મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું એકદમ નવા વિડીયોમાં. તો આ વિડીયોમાં વાત કરવી છે કે અમે જ્યારે બુધવારના દિવસે સાળંગપુર ધામ જ્યાં બજરંગબલી હનુમાનજી મહારાજ હાજરા હજુર બેઠા છે ભાઈ, એ જગ્યાએ દર્શન કરવા માટે ગયા હતા દાદાના. ખૂબ જ મોજ આવી, આનંદ આવી. એ સમયે એ જગ્યાએ એ સ્થળે એક દાદાએ જે વાત કરી ભાઈની ફેમિલી સાથે, અને દીકરીને પણ મેં જોઈ. મિત્રો કહેવાનું એમ છે કે દીકરી 15 વર્ષની, હવે એને સાવ દેખતું બંધ થઈ ગયું. કઈ રીતે દાદાએ આમ ચપટી વગાડીને એને દેખતી કરી દીધી, એ મારે તમને વાત કરવી છે. અને એ લોકો માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. હવે મિત્રો શું થયું, આપણે જે સાળંગપુર ધામમાં ભોજનાલય છે પ્રસાદ લેવા માટે, ત્યાં પ્રસાદ લીધો. પછી બાકડે બેઠા હતા ત્યારે આ બધી વાત થઈ. અને એ એક આમ આપણને ખબર તો હોય જ કે ભાઈ દાદા હાજરા હજુર છે, બધું જોવે છે, જાણે છે, બધાની મદદ કરે છે. પણ આવું જ્યારે સાંભળીએ ને કોઈ પાસેથી જોઈએ ત્યારે એમ થાય કે ના, વાહ દાદા વાહ. તો મિત્રો વિડીયો શરૂ કરીએ. આપણે પહેલાં કહી દઉં કે સાળંગપુર ધામનો પણ મેં મૂકેલો છે વિડીયો, તમે જરૂરથી આની પહેલાંનો પછી જોજો. તો તમામ ભાઈઓ બહેનો સુધી અત્યારે જ આ વિડીયોને શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે હમણાં શું છે, વરસાદ પણ બહુ હતો અને 2-3 થોડા ઇમરજન્સી કામ પણ આવી ગયા હતા, એટલા માટે હું વિડીયોઝ હમણાં નહોતો મૂકી શકતો. પણ હવેથી રેગ્યુલર દરરોજ એક વિડીયોઝ તો મારો આવશે જ ભાઈ. તો આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો સાળંગપુરમાં અમે રહું ફેમિલી, અને અમારી બાજુનું બીજું એક પરિવાર હતું, જે અમે બાકડે બેઠા હતા ભોજનાલયમાં પ્રસાદ લીધા બાદ. ત્યારે એ લોકો વાત કરતા હતા અને અમે સાંભળ્યું, તો અમારી સાથે પણ વાત કરવા માંડ્યા. પછી બરોબર છે, હવે થયું શું મિત્રો, એ ભાઈની દીકરી 15 વર્ષની હતી, બરોબર છે. હવે 15 વર્ષની દીકરી છે એ ભાઈની, એને આંખમાં મોબાઈલ જોવાની ટેવ હશે બહુ. આંખમાં દેખાતું, ટૂંકમાં દેખાય ખરા, પણ આમ સોજો આવી ગયો. આંખની જે કીકી હોય, બ્લેક સર્કલ કીકી, એમાં સોજો આવી ગયો. એટલે ધીમે 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 ઓછું ઝાખું દેખાવા માંડ્યું. રિપોર્ટ કરાવ્યા, ઘણા બધા ડૉક્ટર પાસે બ્લડ ટેસ્ટ કરાવ્યા, એટલે એની જે કાંઈ પ્રક્રિયા થતી હોય, પ્રોસિજર થતી હોય, એ બધી ભાઈએ કરી. હવે એક ડૉક્ટર કે બીજી જગ્યાએ વયા જાઓ, બીજી ડૉક્ટર કે આ હોસ્પિટલે બતાવો, ઓલા કે આંખના સ્પેશિયાલિસ્ટ આ છે તો એની પાસે બતાવો, ઘણા કે અમદાવાદમાં અનુભવી છે તો ત્યાં બતાવો, ઘણા કે આ સિટીમાં અનુભવી છે ત્યાં બતાવો. હવે લોકો થાકી ગયા. પછી ફાઇનલી એક મોટા ડૉક્ટર કોક હશે આંખના, એમની પાસે ગયા. એમણે કીધું, બધું રિપોર્ટ ને બધું જોઈને કીધું કે કોઈ વાંધો નહીં, આપણે આને ઓપરેશનની જરૂર પડશે, એના વગર ફેર નહીં પડે. અને એમાં પણ એમણે શું કીધું ખબર છે તમને? ડૉક્ટરે એ કીધું તું એ દીકરીના મા બાપને અને દાદાને કે ઓપરેશન કરાવશું ને એનાથી એને આંખનો સોજાવું જે દુખાવો છે ને, જે કીકીમાં સોજો છે, એ તો મટી જશે, પણ દુખાવો પણ ઓછો થઈ જશે ઓપરેશનથી. પણ જોઈ શકશે કે નહીં, એ અમે ગેરંટી ન આપી શકીએ. આવું ચોખ્ખું ડૉક્ટરે કહી દીધું ભાઈ, આંખના ડૉક્ટરે. હવે શું થયું મિત્રો, હવે કારણ કે કરાવવું તો જરૂરી છે, કારણ કે જો આંખનું ઓપરેશન ન કરાવે તો દુખાવો કન્ટિન્યુ રહેશે. દવાથી ને એ રીતે થોડીક વાર મટે, પાછો દુખાવો થાય. એટલે એ કરાવવું તો જરૂરી છે, તો ગમે એમ કરીને. હવે ઓપરેશનનું ફાઇનલ કર્યું, બરાબર, ડિસાઈડ કર્યું કે હવે ઓપરેશન આપણે કરાવીએ. પછી દાદાની દયાથી જોયું જશે જે થાય તે. હવે ઓપરેશન થિયેટરમાં ગયા, ઓપરેશનની પ્રક્રિયા થઈ ચાલુ. મિત્રો આ ખરેખર અત્યારે હું જે વિચારું છું ને, એ અત્યારે હું બોલવાનું ભૂલી જાઉં છું, કારણ કે એ જે ઘટના મેં સાંભળીને ભાઈ પાસેથી, અને દીકરીને પણ જોઈ મેં ભાઈ. મિત્રો ઓપરેશન શરૂ થઈ ગયું. એ જ સમયે દીકરીના પિતા, માતા, દાદા, દાદી, બધું આખું ફેમિલી, એનું પરિવાર, બે હાથ જોડીને મોબાઈલની સામે સાળંગપુર હનુમાન દાદાનો ફોટો લઈ આમ જોઈને હાથ જોડીને બોલ્યા, દાદા મારી દીકરીને જો આંખમાં દેખાતું થઈ ગયું ને, અમે આખું પરિવાર સાળંગપુર ધામ આવશું અને સદાય માટે તમારા થઈ જશું. બસ આટલું કીધું. મિત્રો બીજા દિવસે સવારના ઓપરેશન પૂરું થયું, અને આંખનો પાટો જે બાંધ્યો હોય આખો આંખમાં મોઢેથી, ધીમે 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 ડૉક્ટરે ખોલવાનું શરૂ કર્યું. સામે રાખ્યો તો ફોટો હનુમાન દાદાનો, આપણે સાળંગપુર ધામના, બરોબર. છેલ્લી લેર આવી પાટાની, એ ખોઈલી. જેવી ખોઈલી ને, દીકરીએ આંખ ખોઈલી. આ તો હનુમાનજી મમ્મી એ કે આ તો હનુમાનજી મમ્મી. વિચાર કરો, એને દુખાવો તો એક બાજુ રહ્યું, ઝાખું દેખાવાનું એક બાજુ રહ્યું, ક્લિયર ચોખ્ખો ચડકડાટ આમ ચમકાટ બજરંગબલી દાદા દેખાણા ભાઈ. હા,
આ ઘટના મેં એ લોકોએ કીધી. અને મિત્રોએ માનતા પૂરી કરવા માટે, દર્શનની માનતા પૂરી કરવા માટે સાળંગપુર ધામ આખું પરિવાર આવ્યું હતું. અને ભાઈ આ તો એક કિસ્સો છે, આવા તો હજારો લાખો લોકોની મદદ કરી છે દાદાએ. હાજરા હજુર બેઠા છે મિત્રો ત્યાં દાદા. અને આખો ઇતિહાસ શું છે વ્યવસ્થિત લોંગ વિડીયોઝ પણ હું નિરાતે ક્યારેક બનાવીશ. પણ મિત્રો ખરેખર અમે જ્યારે ત્યાં ગયા હતા ને, એ જગ્યા ઉપર જ્યાં મંદિર પરિસર જે કહેવાય દાદા જ્યાં બેઠા છે ભાઈ, એ જગ્યાએ તમે બેસો, કહેવાય છે આને એને હકીકત વાત પણ કહેવાય છે કે સાળંગપુર મંદિર પરિસરમાં જ્યાં દાદાની મૂર્તિ સ્થાપિત છે, જ્યાં દાદા બેઠા છે બરોબર, એ જગ્યાએ ચાલીને અથવા તો બેઠા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ જો એન્ટર ખાલી થઈ જાય ને, આખું મંદિર મેઇન મંદિર જે છે દાદાનું એન્ટર થઈ જાય અને એનો શ્વાસ હવામાં લે, ત્યાંનો ધૂપ દીપ છે, ઓક્સિજન છે, ત્યાંની હવામાન છે, એ શ્વાસ ખાલી હવામાં માત્ર લેવાથી કહેવાય છે કે શરીરની અંદર કોઈ પણ જાતની નેગેટિવ ઉર્જા હોય, નેગેટિવ એનર્જી હોય, કોકે કંઈક કરી નાખ્યું હોય, નજર લાગી ગઈ હોય, એ ટુ ઝેડ ગમે તે હોય ને, શ્વાસ હવામાં લેવાથી બધું ચપટી વગાડીને દાદા બહાર કાઢી દે છે. આટલી તાકાત ખાલી એક મંદિર પરિસરના હવામાનમાં છે, શ્વાસમાં છે ભાઈ. આ વિચાર કરો તમે ખાલી, કેવું આમ દાદાનું પાવર, દાદાની આમ વાઇબ કેવી કહેવાય, એનું સકારાત્મકતા, એક આખું ઉર્જા કેવી છે હવામાનની એમ. અને ખરેખર મિત્રો તમને લોકોને પણ કહું છું, એક વખત તો સાળંગપુર ધામ ખરેખર જાજો. અને મારા નસીબ ખરેખર એવા કહેવાય ને, હું તો એમ નથી કહેતો મને આમ બહુ મોટું થઈ ગયું, પણ હનુમાનજીએ એવા આશીર્વાદ દીધા ને ભાઈ કે જાતા વેત જ ત્યાંના મહંત હરિપ્રકાશ સ્વામીજી જે આરતી પણ કરે છે દાદાની દરરોજ, એમના પણ દર્શન થઈ ગયા, એ પણ મળી ગયા. અને એમની સાથે વિડીયો પણ શૂટ થઈ ગયો, સાથે સાથે એમની પરમિશનથી મંદિરનો પણ વિડીયો શૂટ થયો. અને દાદાના ખૂબ જ મોજ આવે એવા દર્શન પણ થઈ ગયા ભાઈ. અમે 3 વખત દાદાની આરતીનો લાભ લીધો ભાઈ. અને ખૂબ મજા આવી, એક આનંદ, મોજ આવી જાય. કારણ કે બીજું શું જ હોય ભાઈ, દાદાને આમ જોવા મળે બરોબર નજીકથી અને દર્શન થાય, બસ બધું આવી ગયું આપણે આમાં. મિત્રો તમે કંઈ માગવું હોય ને ત્યાં તમે પોતે જાશો ત્યારે ખ્યાલ આવશે. આરતી સમયે બેઠા હોય અથવા તો આરતી ન હોય ત્યારે પણ જ્યારે દર્શન કરવા, તમે આમ જોઈને જ આમ મંત્રમુગ્ધ થઈ જાઓ. હા હા હા, ત્યાંની એક એવો પ્રભાવ છે ત્યાંનો. તમે કંઈક ભૂલી જાઓ કે તમે શું માગતા હતા. મારે આ જોઈ છે, હું દાદાને કહું મંદિરે જાઉં ને, એ દાદા આપી દો. પણ તમે હે બોલો ને ત્યાં તમને એમ થાય આમ ઓહો, બસ ત્યાં દર્શન કરીને નીકળી જાઓ. તમે આમ એક શબ્દ જ યાદ ન આવે ભાઈ, એવા હાજરા હજુ દાદા બેઠા છે. તો મિત્રો જરૂરથી સાળંગપુર ધામ જાજો. હજી ઘણા બધા વિડીયોઝ છે મારા ફોનમાં સાળંગપુર ધામના, પણ આજે મેં તમને કીધું ને થોડું કામ આવી ગયું હતું ઇમરજન્સી, એટલા માટે હમણાં કાંઈ પોસ્ટ નહોતું થતું. તેમ છતાં મેં સાળંગપુર ધામનો વિડીયો તો પોસ્ટ કરી દીધો. એમાં પણ થોડુંક લેટ થઈ ગયું હતું. હા જો, હું બધાને સોરી કહું છું દિલથી ભાઈ, માફ કરજો. કારણ કે શનિવારે બપોરનું મેં મૂકવાનું કીધું હતું, પણ એ જ સમયે ખૂબ ઇમરજન્સી કામના લીધે ન મૂકી શક્યો. એટલે રાતે 10 વાગે મારે વિડીયો પોસ્ટ કરવો પડ્યો. પણ હવેથી તો દરરોજ એક વિડીયોઝ મારો આવી જશે. અને એવું કાંઈ હોય તો અપડેટ હું મારા ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી દ્વારા આપી દઈશ, karan.dave_official11, અથવા તો કરણ દવે લખશો તો એ આવી જશે. ફેસબુકમાં પણ કરણ દવે છે અને યુટ્યુબમાં તો તમને ખબર જ છે. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર, અને વિડીયોને તમામ ભાઈઓ બહેનો સુધી શેર પણ કરી દેજો. નવા વિડીયોઝ દરરોજ મૂકતો રહીશ. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરીથી બહુ જલ્દી મળીએ નવા વિડીયો સાથે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ કી જય. જય પ્રભુ શ્રી રામ.